હર હર મહાદેવ ફેમિલી, કેમ છો બધા મજામાં? ફરી સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો અત્યારે અમે ડાયરેક્ટ આવી ગયા છીએ ઘરની બહાર. મારા મિત્રો સાથે વાળ કપાવવા જવાનું છે મારે. અત્યારે બે માંથી હારે છીએ અને 3 જણા આગળ વહી ગયા છીએ. ટોટલ 6 જણા થઈ. રજવાડી જવાનું છે વાળ કપાવવા. તો અત્યારે અમે આવી ગયા છીએ વાળ કપાવવાની દુકાને. અને આ 3 જણા તો ઓલરેડી બેઠા જ છે પહેલેથી નથી. એનો વારો આજ આવી જાય. આ મિત્રને આપણે વાળ કપાવા એના આવ્યો છું. વાળ કપાવવા આવ્યો છે. આ મિત્રને વાળ કપાવવાનું તો હંતાય છે, મોઢું હંતાડે. દુકાનનું પ્રમોશન કરી નાખ્યું છે આપણે મફતમાં. સુમેરા હેર આર્ટ વાળ કપાવવાની દુકાન હતી ઘરથી. તમે આવી જાય પછી સોડા પીવા. આપણે ઓલા રવિવાર આવ્યા હતા ને પાઇનેપલ સોડા. આજ તો લગભગ મેં નહીં આવે વાળ કપાવવાનું. ફેમિલી ત્યારે અમને રસવાડીથી નીકળી ગયા, કેમ કે ત્યાં વારો આવે એમ હતો. એટલે અમે અત્યારે જઈએ છીએ બંબાગીરની માર્કેટમાં. ગણેશપુરા રેસિડેન્સીની પાસે જે માર્કેટ આવેલી છે ત્યાં જવાના છે. માર્કેટમાં કાંઈ લેવાનું નથી, કેમ કે મારા માસી આવ્યા હતા, બકાલું લઈને આવેલા હતા. અત્યારે અમે બંબાગીરથી થોડાક આગળ આવી ગયા છીએ. માર્કેટમાં જવાના સવારમાં રવિવારી ભરાય અને અત્યારમાં ખાલી અમને વસ્તુ વેચવાવાળા હોય છે. અત્યારે તો કોઈ ન હોય, અત્યારે બકાલા વેચવાવાળા આવી જાય. એટલે અત્યારે ખાલી કપડાની વેચવાવાળા હોય ને બકાલ તો અમે બંબાગેટની માર્કેટમાંથી આવી ગયા છીએ આવાસની માર્કેટમાં. અહીં અમારે મિત્રની આમ દર ખેલે પાણીપુરી ખાવું છું, એ જગ્યાએ પાણીપુરી ખાવા જાઉં છું. જોઈ શકો છો તમે માર્કેટમાં હું આવી ગયો છું. અહીંયા તો ખાલી બખાલું બેસે છે, બીજું કઈ વસ્તુ નથી બેસતા. ઓલી સાઈડ તો બધી વસ્તુ બેસે છે. તો અમે આવી ગયા છીએ પાણીપુરીની લારીએ. ફાઇનલી ગઈ અત્યારે અમે પાણીપુરી ખાઈ લીધી છે અને જવાનું છે ઘર તરફ. હાલતા અમે આવી ગયા ભાઈ આ મિત્રના વાળ કપાવા. ઓલી સાઈડ તો એની કાંઈ વારો આવ્યો નહોતો, એટલે અહીંયા આવી ગયા છે વાળ કપાવાનો વારો આવી ગયો. તૈયારી જ છે. અહીં બહાર માવો ખાઈ રહી એટલે એના વાળ કાપવાના. એના વાળ કપાય ત્યાં લગી મારે અહીંયા બેવું પડશે. કપડું બાંધવાની તૈયારી થઈ ગઈ છે. ઘડીકમાં આગળ ટકો કરી નાખવાનો છે. टकला कर देना भाई, उसका टकला कर देना।
તો ગાઈસ હું વાળ કપાઈને આવી ગયો છું અને આ મારી બેન છે हेलो गाइस कैसे हो એનું ઘર અહીંયા અમારા વચ્ચે જ આવે છે અમારા ચોથા માળે છે એમ પહેલા માળે છે એટલે હું એને ઘરે આખો માર્યો મારો ભાઈ હોત એ કે મને વ્લોગમાં લઈ જો ને એક કોઈ ફેર વ્લોગમાં નથી લીધો તો મેં વ્લોગમાં લઈ લો तो गाइस वीडियो अच्छी लगे तो लाइक कर देना और बहुत ही अच्छी लगे तो सब्सक्राइब कर देना मिलते છે ગુજરાતી પણ એ તો હિન્દીમાં બોલે છે એને આવડે જ છે ગુજરાતી મને તો આવડતી નહીં પણ એ તો ગુજરાતી નથી બોલતી હિન્દીમાં બોલે છે બાય બાય हैं हमारा हाउस घरे તો અત્યારે એ મારી સાથે આવે છે મારા ઘરે હાલ ફટાફટ કે ફટાફટ सब चले भैया के घर આજ તો સવારમાં મારા કાકાનું શરૂ હતું એટલે બપોર પછી હું નવરો ચોથો અને બપોર પછી જાઉં છું સવારમાં મારે કારખાનું શરૂ હતું બપોર પછી જ મારે રજા રહી બપોર સુધી આરામ કર્યો અને પછી અત્યારે આવી ગયો છું મારા ઘરે હા તો મહેમાન આવેલા છે અત્યારે હું આવી ગયો છું મારા ઘરે અને અત્યારે 8 વાગી ગયા છે એટલે બ્લોગ અહીંયા એન્ડ કરી દઈશું કાંઈ કેવું છે તારે वीडियो में तब तक के लिए बाय बाय તો બસ આજનો વિડીયો બસ એટલો જ છે વિડીયો ગમ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી